આગામી 1 સપ્ટેમ્બરથી અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થશે ત્યારે આજે ભાદરવી એકમથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। બોલ માડી અંબે જય જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। ભાદરવાની શરૂઆતથી જ શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે ધજા ચડાવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। આજના દિવસે હું એ કહેવા માંગીશ કે આજના દિવસે અમે અંબા માતાની ધજા ચડાવી રહ્યા છીએ અને શરૂઆત કરી રહ્યા છે। તો સમગ્ર દેશવાસીઓને અને માતાના ભક્તોને એટલું કહીશ કે ધીરે ધીરે હવે સમય મળે આમ આવી જાય અને પૂનમના દિવસના મેળાની રાહ ના જોવે। એ દિવસે ખૂબ ભીડ થતી હોય છે અને ખૂબ તકલીફનો સામનો કરવો પડતો હોય છે। તો બધા જલ્દી તકે દર્શન કરી જાય એ જ બધાને પ્રાર્થના છે। જે રીતે આજે ભાદરવા સુદની શરૂઆત થઈ છે તે ભાદરવા સુદની શરૂઆત થતા અંબાજી ખાતે ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને ટૂંક જ સમયમાં જે 1 તારીખથી લઈને 7 તારીખ સુધી જે ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે તે મહામેળાની શરૂઆત પણ જાણે કે જે આજથી શરૂઆત થઈ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે અને આપણે બતાવીશું કે અંબાજી માતા મંદિરના દ્રશ્ય બતાવીશું। જે રીતના ભક્તો છે તે ભક્તોની મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજતો જોવા મળી રહી છે અને વિશેષમાં વાત કરીશું કે અંબાજી ખાતે આવતા જે ભક્તો હોય છે તે ભક્તોને જે પાર્કિંગની સુવિધાની વાત કરીએ કે જે સુવિધામાં જે અગવડતા ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક પાર્કિંગોની વ્યવસ્થા કરવામાં આવી છે અને પાર્કિંગથી ભક્તોને મંદિર ખાતે આવવામાં અગવડતા ન પડે તેના માટે મિની બસોની પણ સુવિધા કરવામાં આવી છે। તે મિની બસો દ્વારા જે ભક્તોને લાવવામાં આવશે તે નિઃશુલ્કપણે લાવવામાં આવશે। વિનય સિકરવાડ, TV 13 અંબાજી।